આરાના ખેડૂતના ધરણાનો આજે 12મો દિવસ છે। 12મા દિવસે પણ આદિવાસીઓની જંગલ જમીનનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। સાંસદ મનસુખ વસાવા ફરી 12 ગામના લોકોના સમર્થનમાં પહોંચ્યા છે। સાંસદે કહ્યું ઉમરપાડાના લોકોને સમજાવવાના છે। સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમજી તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ। મુખ્યમંત્રી હાલ વિદેશ ગયા છે અને આવે એટલે આ મામલે ફરી હું મળીશ અને કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ પર સાંસદ મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। अरे भाई अहीं नेपाल वाली करवा जाओ तो न चाले, जवाबदार बनो। उमरपाड़ा तालुकाना लोकोने समजाववामां आवे ने समझे समजावવું તો પડશે જ। બાકી તો મુખ્યમંત્રીના હાથમાં છે। હવે આનંદ પટેલ ત્યાં આવીને એમ કે મનસુખભાઈ નું સરકારમાં ઉપજતું નથી, મનસુખભાઈ નું સરકારમાં ચાલતું નથી, રાજીનામું આપી દેવાનું। ત્યારે મેં એવું કીધું કે જો મારે રાજીનામું આપી દેવાનું થતું હોય ને પ્રશ્ન ઉકેલાતો હોય તો રાજીનામું આપી દેવા તૈયાર છું। તોય પેલો વન સમિતિ વાળો પ્રશ્ન થોડો સોલ્વ થવાનો ને તેમાં આનંદ પટેલ નેપાળવાળી વાત કરે। નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે। આ જે નેપાળવાળી કરવા ગયા મને શું દશા થઈ એને પૂછજો તમે। એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી। નર્મદાના સાગબારામાં આદિવાસીઓનું આંદોલન। જંગલ જમીન માટે 12 દિવસથી સતત આંદોલન। આદિવાસીઓનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થવાની સંભાવના। આંદોલન મુદ્દે મંત્રી પ્રવીણ માળીનું નિવેદન। બંને વિવાદો કાયદાકીય વિવાદો છે। જમીન વન વિભાગની છે। બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે। બંને વચ્ચે એક બેઠક મળી ગઈ છે। બીજી બેઠક કરી સમાધાન લાવીશું। પ્રશ્નનો ઉકેલ આવે તે દિશા તરફ પ્રયાસ ચાલી રહ્યા છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છીએ। બંનેના વિવાદો કાયદાકીય વિવાદો છે। એક બંને ગામો વચ્ચેનું ઘર્ષણ છે અને ફોરેસ્ટની લેન્ડ છે। તો બંને વચ્ચે બેઠકો એક દોર થઈ ગયો છે, બીજો દોર પણ બેઠક કરી અને આ વાતનો ઉકેલ આવે એ દિશા તરફ માનનીય મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર આગળ વધી રહ્યા છીએ। રહેણાંક વિસ્તાર બન્યો છે રણ મેદાન। ધોરાજીમાં આખલા યુદ્ધથી ફફડાટ। વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે। રાજકોટના ધોરાજી સ્થિત ચોકી ફળિયા વિસ્તારમાં અચાનક બે આંખલાઓ વચ્ચે સર્જાયેલા યુદ્ધના કારણે ભારે હાહાકાર મચી ગયો હતો। રહેણાંક વિસ્તારમાં આંખલાઓની આ લડાઈથી સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ સમગ્ર ડરામણી ઘટનાના લાઈવ દ્રશ્યો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે। ટાંકી બનાવી જ નહીં અને બિલ આપી દીધું 50 લાખ રૂપિયાનું। પાલીતાણામાં ભ્રષ્ટાચારીઓ પર તંત્રની તવાઈ। ભાવનગરના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ પાણીની ટાંકીનું નિર્માણ થયા વગર જ 50.43 લાખનું બોગસ બિલ મંજૂરી માટે રજૂ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 13 દિવસ પહેલા હોસ્પિટલની મુલાકાત દરમિયાન આ ગેરરીતિ પકડાતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક સમીક્ષા બેઠક યોજી હતી અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા। જાહેર નાણાંના દુરુપયોગ સામે ઝીરો ટોલરન્સ દાખવતા બોગસ બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા સૂચના આપી છે। તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની ધર્મનંદન કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા PIO વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી। સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે। એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાબરકાંઠામાં 1.5 લાખમાં બાળકી વેચનાર ટોળકી ઝડપાઈ છે। પોશીના પંથકની માત્ર 1 માસની બાળકીને રૂપિયા 1.5 લાખમાં મુંબઈ વેચવાના ષડયંત્રનો રાજપુર પાટિયા નજીકથી પોલીસે પર્દાફાશ કર્યો છે। હાલમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઇકો કારમાં બાળકીને હેમખેમ બચાવી લઈ 7 આરોપીઓ પૈકી 5ને ઝડપી પાડી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે દલાલ મહિલા સહિત 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં દલાલ મહિલા દ્વારા અગાઉ પણ 12 જેટલા બાળકોને વેચવામાં આવ્યા હોવાની ચોંકાવનારી કબૂલાત સામે આવી છે। આ આંતરરાજ્ય રેકેટના તાર બનાસકાંઠા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી લંબાયા હોવાની આશંકાએ પોલીસ ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા, એમના નામદાર કોર્ટ દ્વારા
11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે, સીતારામ અને કવિતા, એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. ગંદકી કરનારાઓ પર તંત્રની તવાઈ. વલસાડમાં સબ્જીવાલા હોટલનું લાયસન્સ સ્થગિત કરાયું છે. સ્વચ્છતાના અભાવ અંગે મળેલી અનેક ફરિયાદોને પગલે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક સઘન ચેકિંગ હાથ ધરીને લાલ આંખ કરી છે. આ તપાસ દરમિયાન વલસાડના અબ્રામા રોડ પર આવેલી જાણીતી સબ્જીવાલા હોટલમાં ભારે ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્રે તેમનું લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. જ્યારે અન્ય કેટલીક બેદરકાર હોટલોને પણ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારવામાં આવી છે. એમનું કિચન બહુ ખરાબ છે. તમે કદાચ ઉપરનું એસી હોલમાં જશો ને તો એકદમ ટોયલેટનો સ્મેલ આવે છે ને કાંદા જે છે એમને એકદમ સડેલા રહી છે. આપણે ઘણીવાર એમને કીધું હતું, અમારે તો બાજુમાં જ છે, એટલે આપણે એમને ઘણીવાર ઇન્ફોર્મ કરેલું કે તમે થોડુંક સ્વચ્છતા રાખો. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લૂંટના ઈરાદે ખેલાયો છે ખૂની ખેલ. વાવડીમાં વૃદ્ધ દંપતી પર હુમલો, પત્નીનું મોત. વર્ષોથી ખેતરમાં રહેતા એક વૃદ્ધ દંપતી પર ગત રાત્રિના સમયે અજાણ્યા લૂંટારુઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લૂંટના ઈરાદે કરાયેલા ઘાતકી હુમલામાં મચ્છીબેન રાઠવા નામની વૃદ્ધ મહિલાનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. જ્યારે તેમના પતિ કાગુભાઈ રાઠવા ગંભીર રીતે ઘવાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ચકચારની ઘટનાને પગલે પાવી જેતપુરના કરાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતમાં ખુલ્યો બુટલેગરનો ભાંડો. સુરતના પાલોદ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું. સુરતના કિમ 4 રસ્તા નજીક એક્સપ્રેસ હાઈવે પર એક છોટા હાથી ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માત બાદ પાલોદ પોલીસને દારૂની મોટી હેરાફેરી પકડી પાડવામાં સફળતા મળી છે. અકસ્માતગ્રસ્ત ટેમ્પાને ટોઈંગ કરીને પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ તેમાં રહેલા ખાલી તેમજ ભરેલા કેરબાઓ અંગે શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બુટલેગરે પોલીસથી બચવા કેરબામાં છેદ કરી અંદર અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો છુપાવી હોવાનો ભાંડો ફૂટ્યો. આમ એક સામાન્ય અકસ્માતે બુટલેગરના દારૂ નેટવર્કની પોલ ખોલી નાખી અને પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી સમગ્ર મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના માનસી સર્કલનું વેજીટેબલ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. શાકભાજી વેન્ડર રસ્તા પર ન ઊભા રહે અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકાએ વેન્ડર્સ માટે અલગ જગ્યા ફાળવી. માનસી સર્કલનું વેજીટેબલ માર્કેટમાં 85 વેપારીઓને ઓટલા ફાળવ્યા હતા. રોડ પર બેસતા વેપારીઓ માર્કેટમાં બેસવા તૈયાર નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વેપારીઓ સાથે વાત કરી. કેટલાક વેપારીઓનું કહેવું છે કે 1 વર્ષ સુધી માર્કેટમાં બેસ્યા, ધંધો ન થતા ફરી રોડ પર આવી ધંધો કરવા લાગ્યા. બહુમાળી ભવન પાસે રોડ પર સૌથી વધુ લારીઓનો જમાવડો જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા માર્કેટનો ઉપયોગ ન થતા મનપાની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. નામ છે મારું. 6 મહિનાથી અહીંયા ધંધો કર્યો તો અંદર કોઈ ગ્રાહકી થતી નથી. બીજા માર્કેટવાળા બધા બહાર જ છે, અહીંયા કોઈ આવતું નથી. અહીંયા ખાલી માનસીવાળા છે, 4 લારીવાળા અહીંયા બહાર ઊભા રહેશે. હવે અંદર ઊભા રહીએ કોઈ ગ્રાહક આવતું નથી. હવે અમે 4 જણા ઊભા રહીએ, કોઈ ગ્રાહક થોડી આવશે. બધી માર્કેટવાળા અંદર હોય તો ગ્રાહક આવે. અમે એવું કીધું, હાથ જોડીને 2-3 વાર કોર્પોરેશનમાં ગયા. એમ કે અમારે તો કોઈ થતું નહીં, તમારે બેસવું હોય બેસો ને તો ગામડે જાઓ. અમારે ગામડામાં શું છે બેના, ધંધો અહીંયા કરવા આવ્યા છે. પછી કહેવાય કે એ કોઈ માન્યા નહીં, થાકે ને લારી ફરી બહાર થોડા દાડા બહાર ઊભા રહ્યા. પછી ધીરે ધીરે અમે 2 મહિના આવ્યા બહાર ઊભા રહ્યા. દૂર પડે છે એટલે પબ્લિક ન જાય, પણ તેમ છતાં એવું નથી કે જ્યાંથી જે પબ્લિકને મેળ આવે, અનુકૂળ આવે એ લેવાના જ છે. એ સાઈડ જાય તો એ સાઈડથી લઈ લે, આ સાઈડ હોય તો આ સાઈડ લોકો રહે છે. એવું નથી કે નથી જ લેતા, ત્યાં પણ જાય. કાયમ માટે શિફ્ટ થઈ જાવ એટલે ત્યાં પણ પબ્લિક આવવાની જ તે. ટ્રાફિક ન સર્જાય અને શાકભાજી વેચાણ અને લેનાર બંનેને સગવડ પડી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ વેજીટેબલ માર્કેટ છે તે ઊભું કરવામાં આવ્યું. પરંતુ અમદાવાદ વેજીટેબલ માર્કેટની અંદર કેટલીક જગ્યાએ આ માર્કેટ છે તે શોભાના ગાંઠિયા સમાન છે તે થઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદના માનસી સર્કલ પાસે આવેલું બોડકદેવ વોર્ડમાં આવેલું વેજીટેબલ માર્કેટ કે જ્યાં ખાસ કરીને માત્ર ને માત્ર લોકો પોતાનો સામાન મૂકે છે, પરંતુ અહીં બેસતા નથી અને શાકભાજી અહીં વેચતા નથી.